ફાઇનલી આઈપીએલ 2025 નું ઓફિશિયલ ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે. સીએસકે અને આરસીબી ની મેચો ક્યારે છે? શું કિંગ કોહલી આ વખતે અમદાવાદમાં રમતા જોવા નહીં મળે? કઈ 3 ટીમો છે કે જે આ વખતે બે હોમ ગ્રાઉન્ડ સાથે રમવાની છે? ગુજરાત ટાઇટન્સ ની ટીમનું ટાઈમ ટેબલ કેવું છે? ચાલો જોઈ લઈએ કેવું છે આખું આઈપીએલ 2025 નું ટાઈમ ટેબલ અને કઈ મેચો ક્યાં રમવાની છે. વિડિયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડિયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી YouTube ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. કેમ છો? મજામાં જશો ને યાર? આઈપીએલ 2025 નું ઓફિશિયલ ટાઈમ ટેબલ જે જાહેર થઈ ગયું છે, મારા તમારા જેવા ક્રિકેટ ફેન્સ માટે તો હવે એક મોટો તહેવાર આવી રહ્યો છે. હવે એક પછી એક બધી ટીમોના શેડ્યુલ વિશે વાત કરીએ એની પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે નોકઆઉટ મેચોની વાત કરી લઈએ. ક્વોલિફાયર 1 20મી મે હૈદરાબાદમાં, ક્વોલિફાયર 2 23મી મે કોલકાતાના ઈડન ગાર્ડનમાં, એલિમિનેટર મેચ 21મી મે ફરી એક વખત હૈદરાબાદમાં અને આઈપીએલ 2025 ની ગ્રાન્ડ ફાઇનલ 25મી મે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવાની છે. યસ, એટલે આ વખતે ક્વોલિફાયર મેચ હોય કે બધી ફાઇનલ મેચ, બધી જ નોકઆઉટ મેચો કોલકાતા અને હૈદરાબાદમાં જ રમવાની છે. ધેટ મીન્સ કે એક પણ મોટી મેચ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમતી જોવા નથી મળવાની. અને એનું રીઝન પણ છે કારણ કે ગઈ વખતે આઈપીએલ 2024 ની ફાઇનલમાં આપણને કેકેઆર અને એસઆરએચ ની ટીમો જોવા મળી હતી. એટલે જ આ વખતે બધી જ નોકઆઉટ મેચો આ બંને જગ્યાએ જ રમતી જોવા મળવાની છે. 10 માંથી 3 આઈપીએલ ની ટીમો આ વખતે બે હોમ ગ્રાઉન્ડ ઉપર રમવાની છે. દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ. દિલ્હી કેપિટલ્સની ટીમ અરુણ જેટલી સ્ટેડિયમની સાથે વિશાખાપટ્ટનમમાં પણ પોતાની હોમ ગ્રાઉન્ડની મેચો રમવાની. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો જયપુરની સાથે હવે ગુવાહાટીને પણ રાજસ્થાન રોયલ્સે પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવી દીધું છે. અને લાસ્ટમાં જો પંજાબ કિંગ્સની ટીમના બે હોમ ગ્રાઉન્ડની વાત કરીએ તો એક ચંદીગઢના મુલ્લનપુરમાં અને એક ધર્મશાળામાં રહેવાનું છે. એટલે આ ત્રણેય ટીમો આ વખતે બે હોમ ગ્રાઉન્ડ ઉપર મેચો રમવાની છે. ભાઈ, જેવું ને ગઈકાલે આઈપીએલ નું ટાઈમ ટેબલ જાહેર થયું એટલે મેં સૌથી પહેલા આપણી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની બ્રોડકાસ્ટ ચેનલમાં નાખી દીધું હતું. એટલે જો તમે સુધી આપણી ટેલિગ્રામ ચેનલમાં ના હો અથવા તો પછી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે. હવે એક પછી એક ફટાફટ બધી ટીમોના ટાઈમ ટેબલ ઉપર નજર કરીએ તો સૌથી પહેલા તો આઈપીએલ 2024 ની ચેમ્પિયન એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરી લઈએ. કોલકાતાની ટીમ આ વખતે આઈપીએલ 2025 માં પોતાની પહેલી જ મેચમાં આરસીબી સામે ટકરાવવાની છે. યસ, 22મી માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં આપણને કેકેઆર વર્સિસ આરસીબી ની મેચ જોવા મળવાની છે. એટલે ભાઈ, શરૂઆત જ એકદમ ધમાકેદાર મેચથી થવાની છે. આ ઉપરાંત જો કેકેઆર ની બીજી અમુક ઇમ્પોર્ટન્ટ મેચીસની વાત કરીએ તો 31મી માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ સામે, 11 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સની સામે અને 21 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે રમતી જોવા મળવાની છે. ઇન શોર્ટ, કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ આ વખતે આઈપીએલ 2025 માં પંજાબ કિંગ્સ, સીએસકે અને આરસીબી જેવી ટીમો સામે બે મેચો રમતી જોવા મળવાની છે. ત્યારબાદ જો દિલ્હી કેપિટલ્સની ટીમના શેડ્યુલની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ, આરસીબી અને ગુજરાત ટાઇટન્સ જેવી ટીમો સામે દિલ્હીની ટીમ આ વખતે બે મેચો રમવાની છે. જેમ આપણે આગળ વાત કરી એમ દિલ્હીની ટીમ આ વખતે અરુણ જેટલી સ્ટેડિયમ અને વિશાખાપટ્ટનમ એમ બે હોમ ગ્રાઉન્ડમાં રમવાની છે. દિલ્હી કેપિટલ્સની ટીમનું આખું ટાઈમ ટેબલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 5 વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમના શેડ્યુલની વાત કરીએ તો તેઓ પોતાની પહેલી જ મેચ 23 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમવાના છે, એ પણ ચેન્નઈના ચેપોકમાં. એટલે 23મી માર્ચે ચેન્નઈના ચેપોકમાં આપણને આઈપીએલની ઈએલ ક્લાસિકો એટલે કે પ્રોપર રાઇવલરી જોવા મળવાની છે. બંને ટીમો પાસે ટોટલ થઈને આઈપીએલની 10 ટ્રોફી છે. એટલે બંને ચેમ્પિયન ટીમો એકબીજાની સામે રમતી જોવા મળવાની છે. આઈપીએલ 2025 માં મુંબઈ અને આરસીબી ની આપણને ફક્ત એક જ મેચ જોવા મળવાની છે. જ્યારે સીએસકે, લખનઉ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી જેવી ટીમો સામે મુંબઈની ટીમ બે મેચો રમવાની છે. મુંબઈ ઇન્ડિયન્સની 14 મેચોનું આખું ટાઈમ ટેબલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. શું લાગે છે, હાર્દિકભાઈની લીડરશિપમાં મુંબઈ ઇન્ડિયન્સ પોતાની 6ઠ્ઠી ટ્રોફી જીતી શકશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ગઈ વખતની આઈપીએલના રનર્સ અપ સનરાઇઝર્સ હૈદરાબાદ એટલે કે ઓરેન્જ આર્મી ટીમનું ટાઈમ ટેબલ પણ કંઈક આ રીતનું જોવા મળી રહ્યું છે. એસઆરએચની ટીમ પોતાની પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમવાની છે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સામે એસઆરએચની ટીમ એક હોમ ગેમ અને એક અવે એમ ટોટલ બે મેચો રમવાની છે. શરૂઆતની 6 માંથી 4 મેચો ઘર આંગણે હોવાથી આપણને આઈપીએલના ફર્સ્ટ હાફમાં એસઆરએચની ટીમનો દબદબો જોવા મળી શકે છે. રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમોનું આખું ટાઈમ ટેબલ તમે અહીંયા સ્ક્રીન ઉપર પોઝ કરીને જોઈ શકો છો. યલો આર્મી એટલે કે 5 ટાઈમ આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સના શેડ્યુલની વાત કરીએ તો એક જોરદાર વાત એ છે કે આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણને જીટી વર્સિસ સીએસકે ની મેચ જોવા મળવાની છે. યસ, 18મી મે બપોરે 3 વાગે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. એટલે ફરી એક વખત આપણને માહીભાઈ અમદાવાદમાં રમતા જોવા મળવાના છે. ઇનફેક્ટ સીએસકે ની પહેલી બંને મેચો એકદમ બ્લોકબસ્ટર રહેવાની છે. પહેલી મુંબઈ ઇન્ડિયન્સ સાથે અને બીજી આરસીબી સાથે. ગઈ વખતની આઈપીએલમાં આરસીબી સામે મળેલી હાર બાદ આ વખતે સીએસકે ની ટીમ 100% એનો બદલો લેવાનો ટ્રાય કરશે. અને આ બંને ટીમોના ફેન ક્લબ્સ પણ એવા હોય છે કે તેઓ હંમેશા એક જોરદાર રીતનું હાઇપ પણ ઊભું કરતા હોય છે. અને એટલે જ કદાચ આ વખતની આઈપીએલમાં આપણને સીએસકે વર્સિસ આરસીબી ની એક નહીં પણ બે મેચ જોવા મળવાની છે. એટલે સીએસકે ની ટીમ મુંબઈ અને આરસીબી સામે બે મેચો અને ગુજરાત ટાઇટન્સ સામે ફક્ત એક જ મેચ રમવાની છે. 14 મેચોનું આખું ટાઈમ ટેબલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આરસીબી ઈસાલા કપ નામ છે. શું લાગે છે, આ વખતે વર્ષોનો ઇંતજાર પૂરો થશે? આરસીબી ના ટાઈમ ટેબલની વાત કરીએ તો પહેલી 4
ચારે ચાર મેચો આરસીબીની ટીમે એકદમ મજબૂત ટીમો સામે રમવાની છે. પહેલી કોલકાતા સામે, બીજી સીએસકે સામે, ત્રીજી ગુજરાત ટાઇટન્સ સામે અને ચોથી મુંબઈ ઇન્ડિયન્સ સામે. છે ને ભાઈ એકદમ બ્લોકબસ્ટર શેડ્યુલ. આરસીબીની ટીમ ગુજરાત, મુંબઈ અને હૈદરાબાદને છોડીને બાકીની બધી ટીમો સામે બે બે મેચો રમવાની છે. જો કે કિંગ કોહલીના ગુજરાતી ફેન્સ માટે એક ડિસઅપોઇન્ટિંગ વસ્તુ એ છે કે આ વખતે આરસીબીની એક પણ મેચ આપણા અમદાવાદમાં રમતી જોવા નથી મળવાની. આરસીબીનું આખું ટાઈમ ટેબલ પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને લાસ્ટમાં જો ગુજરાત ટાઇટન્સની ટીમના શેડ્યુલની વાત કરીએ તો એઝ ઓલવેઝ 7 મેચો ઘર આંગણે એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને 7 મેચો બહાર જઈને રમવાની છે. ઘર આંગણે એટલે કે અમદાવાદમાં રમાનારી મેચોની વાત કરીએ તો 25 માર્ચે પંજાબ સામે, 29 માર્ચે મુંબઈ સામે, 9મી એપ્રિલે રાજસ્થાન સામે, 19 એપ્રિલે દિલ્હી સામે, 2જી મે હૈદરાબાદ સામે, 14મી મે લખનઉ સામે અને છેલ્લે 18મી મે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેચ રમવાની છે. આ ઉપરાંત 2જી એપ્રિલે ગુજરાત ટાઇટન્સની ટીમ આરસીબી સામે બેંગ્લોરમાં જઈને પણ રમવાની છે. ગુજરાત ટાઇટન્સની 14 મેચોનું આખું ટાઈમ ટેબલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. શું લાગે છે કેપ્ટન ગિલની લીડરશિપમાં ટ્રોફી આવી રહી છે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. તો બસ આ હતું આઈપીએલ 2025નું બધી જ ટીમોનું ડિટેલમાં ટાઈમ ટેબલ. ડિટેલમાં બધી જ મેચોની માહિતી મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું બિલકુલ ના ભૂલતા. જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.